સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો વિડીયો લઈને આવ્યા છે ગુજરાત નવા મંત્રી ગુજરાત મંત્રીમંડળ 1 થી 2 માર્કના પ્રશ્નો પૂછવામાં આવે છે એક્ઝામમાં અને એક્ઝામ આવી રહી છે મિત્રો સીસી છે એલઆરડી પીએસઆઈ બરાબર ઘણી બધી પરીક્ષાઓ છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો ગુજરાતના સંપૂર્ણ મંત્રીમંડળની વાત આ વિડીયોમાં આપણે કરવાના છે ટોપિક પર આવીએ મિત્રો ટાઈમ નહીં બગાડીએ પહેલું છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ તો મુખ્યમંત્રી કોણ બન્યા છે મિત્રો હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ઘાટલોડિયાથી ધારાસભ્ય છે પાટીદાર સમાજથી આવે છે સામાન્ય વહીવટી સુધારણા તાલીમ આયોજન બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન માર્ગ અને મકાન અને પાટનગર યોજના નર્મદા કલ્પસર ખાણ ખનીજ બંદરો માહિતી અને પ્રસારણ તમામ આ વિભાગ એમની પાસે છે અને ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી છે ગુજરાતના ઉપમુખ્યમંત્રી કોણ છે હાલમાં તો મિત્રો ઉપમુખ્યમંત્રી છે હર્ષ સંઘવી અને એમની પાસે ગૃહ વિભાગ પણ છે પોલીસ હાઉસિંગ વિભાગ પણ છે જેલ સરહદી સુરક્ષા ગૃહ રક્ષક દળ ગ્રામ રક્ષક દળ નાગરિક સંરક્ષણ નશાબંધી અને આબકારી વાહન વ્યવહાર કાયદો અને ન્યાયતંત્ર રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ આ બધા જ વિભાગ જે છે એ હર્ષભાઈ સંઘવી પાસે છે ગુજરાતના તેઓ ઉપમુખ્યમંત્રી છે ગુજરાતના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કોણ છે તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કનુભાઈ દેસાઈ બરાબર કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી છે સૌથી પાવરફુલ મંત્રાલય સાથે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ પણ એમની પાસે છે વલસાડની એક સીટ છે મિત્રો પારડીથી તેઓ ધારાસભ્ય છે તો છે મિત્રો કનુભાઈ દેસાઈ મિત્રો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તમે બરાબર એલઆરડી પીએસઆઈ સીસી આરઆરબી એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર્સ જરૂર લઈ લેજો એક્ઝામ ટુડેના કરંટ અફેર્સમાં ગુજરાત કરંટ ભારત કરંટ ઇન્ટરનેશનલ કરંટ ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેક બધાના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ જીકે G20 T20 વર્લ્ડ કપ ફિફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી આઈપીએલ પદ્મ એવોર્ડ્સ બરાબર સાથે મિત્રો તમામ ટોપિક્સ જેટલા પણ કરંટ અફેર્સના ટોપિક હોય છે એ બધું જ આવી જશે અલગ અલગ મહિનાની અલગ અલગ કરંટ અફેર્સની પીડીએફ મળશે એક વર્ષના કરંટ અફેર્સની પીડીએફની પ્રાઇસ ખાલી 250 રૂપિયા છે 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે કોઈને ડેમો પીડીએફ જોવી હોય ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો બરાબર 9510411961 મિત્રો ડેમો પીડીએફ જોઈને પછી જ તમે કરંટ અફેર્સ ખરીદો બરાબર ખૂબ તમને ફાયદો થશે આમાં 4 નંબર પર છે ગુજરાતના કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ પ્રોટોકોલ મંત્રી કોણ છે તો રાઈટ આન્સર છે જીતુભાઈ વાઘાણી બરાબર જીતુભાઈ વાઘાણીનો તમે ફોટો અહીંયા જોઈ શકો છો ભાવનગરથી તેઓ આવે છે ઉર્જા પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના મંત્રી કોણ છે તો રાઈટ આન્સર છે મિત્રો ઋષિકેશભાઈ પટેલનો તમે અહીંયા ફોટો જોઈ શકો છો ગુજરાતના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી કોણ છે તો રાઈટ આન્સર છે મિત્રો કુંવરજીભાઈ બાવળિયા બરાબર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી છે કુંવરજીભાઈ બાવળિયા ગુજરાતમાં આદિજાતિ વિકાસ ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી કોણ છે તો રાઈટ આન્સર છે નરેશભાઈ પટેલ બરાબર દક્ષિણ ગુજરાતના મોટા આદિવાસી નેતા છે ગણદેવી વિધાનસભા સીટ પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાય છે આદિજાતિ વિકાસ ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી છે વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી કોણ છે તો રાઈટ આન્સર છે અર્જુનભાઈ મોઢવાડિયા બરાબર અર્જુન મોઢવાડિયા વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી છે હાલમાં સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી કોણ છે તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કાંતિલાલ અમૃતિયા બરાબર કાંતિલાલ અમૃતિયા રાઈટ આન્સર થશે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કોણ છે તો છે રમણભાઈ સોલંકી બરાબર અન્ન નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષાને લગતી તમામ બાબતો રમણભાઈ સોલંકી મિત્રો અત્યાર સુધી આપણે વાત કરી એ હતા બધા કેબિનેટ કક્ષાના મંત્રીઓ હવે આપણે વાત કરવાના છે રાજ્ય કક્ષાના મંત્રીઓની તો જળ સંપત્તિ પાણી પુરવઠા સ્વતંત્ર હવાલો મંત્રી કોણ છે તો રાઈટ આન્સર છે મિત્રો ઈશ્વરસિંહ પટેલ બરાબર
જળ સંપત્તિ, પાણી પુરવઠા, સ્વતંત્ર હવાલો છે એમની પાસે. આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, સ્વતંત્ર હવાલો, પ્રોટોકોલ, રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? તો પ્રફુલ્લ પાનસેરિયા. બરાબર, પ્રફુલ્લ પાનસેરિયામાં રાઈટ આન્સર થશે. કોણ છે? પ્રફુલ્લ પાનસેરિયા રાઈટ આન્સર થશે. આ છે મિત્રો પ્રફુલ્લ પાનસેરિયા. મહિલા અને બાળ કલ્યાણ, સ્વતંત્ર હવાલો, સામાજિક ન્યાય અને અધિકારિતા, રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? તો મનીષાબેન વકીલ રાઈટ આન્સર થશે આમાં. ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ મંત્રી કોણ છે? તો મિત્રો તમે બધા એમને જાણતા હશો, પરસોત્તમભાઈ સોલંકી છે, કોળી સમાજથી આવે છે, ખૂબ જ પાવરફુલ નેતા છે, ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ મંત્રી છે હાલમાં. ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો કાંતિલાલ અમૃતિયા. બરાબર, કાંતિલાલ અમૃતિયા રાઈટ આન્સર છે. મિત્રો અહીંયા એક ભૂલ થઈ ગઈ છે આપણી, થોડુંક ડાઉટ હતું મને. આપણે વાત કરી હતી સામાજિક ન્યાય, તો ડૉક્ટર પ્રદ્યુમન વાજા અહીંયા રાઈટ આન્સર. તો ડૉક્ટર પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય, અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી છે પ્રદ્યુમન વાજા. બરાબર, જ્યારે કાંતિલાલ અમૃતિયાની આપણે મિત્રો વાત કરીએ તો કાંતિલાલ અમૃતિયા કોણ છે? ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી છે કાંતિલાલ અમૃતિયા. ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે રમેશભાઈ કટારા. બરાબર, આ રમેશભાઈ કટારાનો ફોટો જોઈ શકો તમે. ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કોણ છે? તો દર્શનાબેન વાઘેલા રાઈટ આન્સર થશે. કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કોણ છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં જો કાયદો છે, ન્યાયતંત્ર છે, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ અને વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી. તો મિત્રો આ કોણ છે એ જરા કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી જણાવજો, આપણને પણ ખ્યાલ આવે. ફોટો જોઈ લો તમે અહીંયા. બરાબર, અને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો એમનું નામ શું છે, જરૂરથી જણાવજો. બરાબર. વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહન વ્યવહાર મંત્રી કોણ છે? બરાબર, વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહન વ્યવહાર મંત્રી કોણ છે? તો તમને જણાવી દઉં, કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી છે કૌશિકભાઈ વેકરિયા. બરાબર. વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહન વ્યવહાર મંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પ્રવીણભાઈ માળી. બરાબર, વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહન વ્યવહાર મંત્રી કોણ છે? પ્રવીણભાઈ માળી. તો વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વાહન વ્યવહાર મંત્રી છે પ્રવીણભાઈ માળી. બરાબર. ગુજરાતના રમતગમત મંત્રી કોણ છે? તો જયરામ ગામિત રાઈટ આન્સર થશે. રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, આ બધા કામ છે એમની પાસે. જયરામ ગામિત રાઈટ આન્સર છે. ગુજરાતના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી કોણ છે? તો ત્રિકમભાઈ છાંગા રાઈટ આન્સર થશે. બરાબર, ફોટો તમે જોઈ શકો, ત્રિકમભાઈ છાંગાનો ફોટો છે. નાણાં, પોલીસ, હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી રાજ્ય મંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સંજયસિંહ મૈડા. બરાબર, સોરી, કમલેશ પટેલ. બરાબર, નાણાં, પોલીસ, હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, કમલેશ પટેલ રાઈટ આન્સર છે. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કોણ છે? સંજયસિંહ મૈડા રાઈટ આન્સર થશે. આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કોણ છે? પૂનમચંદ બરંડા રાઈટ આન્સર થશે આમાં. ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ રાજ્યમંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સ્વરૂપજી ઠાકોર. બરાબર, ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ રાજ્યમંત્રી છે સ્વરૂપજી ઠાકોર. પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી કોણ છે? તો એ છે મિત્રો રીવાબા જાડેજા. બરાબર. તો બે ટાઈપના મંત્રી હોય છે, એક હોય છે કેબિનેટ કક્ષાના, બીજા હોય છે રાજ્ય કક્ષાના. તો બંને મંત્રીઓ વિશે મેં તમને પૂરી માહિતી આપી દીધી છે. મિત્રો એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF જે છે એ જરૂરથી લઈ લેજો. બરાબર, 9510411961 પર જો તમારે ડેમો PDF જોવી હોય તો મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.